હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 સાયન્સ ચેપ્ટર નંબર 10 ગુરુત્વાકર્ષણ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છે. એ છે ગુરુત્વાકર્ષણ, જેને ગ્રેવિટેશન તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ગુરુત્વાકર્ષણ ચેપ્ટરની શરૂઆત કરતાં પહેલાં તમને ખબર હોય તો આપણે હંમેશા એ વસ્તુ જોયું હશે કે કોઈ પણ પદાર્થને જ્યારે ઊંચાઈએથી તમે પડવા દો છો ને, ત્યારે એ પદાર્થ એ પૃથ્વી તરફ ગતિ કરતો કરતો નીચે આવે છે. આ વસ્તુનો તમે અનુભવ કર્યો હશે કે પદાર્થને ઊંચાઈ પરથી પડવા દેવામાં આવે તો તરત જ પદાર્થ પૃથ્વી તરફ ગતિ કરે છે. આપણે એ પણ જાણીએ છીએ કે બધા જ ગ્રહો સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે, સૂર્યની આસપાસ પરિક્રમા કરે છે. ચંદ્ર એ પૃથ્વીની આસપાસ પરિક્રમા કરે છે. તો આ દરેક પદાર્થો અથવા આ દરેક પરિસ્થિતિમાં પદાર્થો પર, ગ્રહો પર કે પછી ચંદ્ર પર, કારણ કે પદાર્થ જ્યારે ઉપરથી ફેંકવામાં આવે ત્યારે પૃથ્વી તરફ ગતિ કરતો કરતો નીચે આવે છે. ગ્રહો સૂર્યની આસપાસ પરિભ્રમણ કરતા હોય છે અને ચંદ્ર એ પૃથ્વીની આસપાસ પરિક્રમા કરતો હોય છે. તો આ દરેક પરિસ્થિતિમાં પદાર્થો પર, ગ્રહો પર કે પછી ચંદ્ર પર કોઈ ચોક્કસ પ્રકારનું બળ લાગતું હોવું જોઈએ. અને એ બળ જ જે ગ્રહો છે એને સૂર્યની આસપાસ ચોક્કસ પરિક્રમા કરવા માટે મદદરૂપ થતું હશે. એવું કોઈ બળ હશે કે ઉપરથી ફેંકેલો પદાર્થ એને નીચેની તરફ લાવવામાં મદદરૂપ થતું હશે, અને એ બળ એટલે ગુરુત્વાકર્ષણ બળ. આઇઝેક ન્યૂટન નામના જે વૈજ્ઞાનિક છે, એમણે આ બળ વિશે આપણને સમજૂતી આપી, અને આ બળ એને આપણે ગુરુત્વાકર્ષણ બળ તરીકે ઓળખીએ છીએ. તો આ જે પ્રકરણ છે એમાં આપણે ગુરુત્વાકર્ષણ સાથે સાથે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ, પૃથ્વી પર ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ પદાર્થો કઈ રીતે ગતિ કરતા હોય છે, કોઈ પણ પદાર્થ એનું વજન એક સ્થાનેથી બીજા સ્થાને જતાં બદલાય છે, આર્કિમિડીઝનો સિદ્ધાંત, આ દરેક વસ્તુની આપણે આ ચેપ્ટરમાં સમજૂતી મેળવવાની છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટરની શરૂઆત કરીએ. સૌથી પહેલાં તો તમને અહીંયા આપ્યું છે, જુઓ કે મેં તમને કહ્યું એમ કે ગુરુત્વાકર્ષણ બળ જેમાં જવાબદાર હોય છે તેવી સામાન્ય કુદરતી ઘટનાઓ આપણને 2 માર્ક્સમાં પૂછાય. તો એ સમજાવતા પહેલાં ગુરુત્વાકર્ષણ બળ એ કઈ રીતે આઇઝેક ન્યૂટન નામના વૈજ્ઞાનિકે ગુરુત્વાકર્ષણ વિશે સમજૂતી મેળવી, તો એના વિશે, એ શોધ વિશે તમને સમજાવું તો તમને એક સ્ટોરી ખબર છે. એ સ્ટોરીમાં તમને ખબર હોય તો ન્યૂટન જ્યારે ઝાડ નીચે બેઠા હતા ત્યારે એક સફરજન તેમના પર પડ્યું. સફરજનના નીચે તરફ પડવાથી જે ઘટના બની એનાથી ન્યૂટન નામના વૈજ્ઞાનિક વિચારવા પ્રેરિત થયા કે સફરજન ઝાડ પરથી નીચે જ શા માટે પડ્યું. એમણે વિચાર્યું કે જો પૃથ્વી સફરજનને પોતાની તરફ આકર્ષી શકે તો શું ચંદ્રમાને પણ આકર્ષિત ન કરી શકતી હોય? તો કે કરી શકતી હોય. જે રીતે પેલું સફરજન ઝાડ પરથી નીચે પડ્યું એટલે ન્યૂટને તરત વિચાર્યું કે સફરજન ઝાડ પરથી નીચે જ કેમ પડ્યું. તો એમણે નક્કી કર્યું, એમણે એ ટાઈમ પર વિચાર્યું કે કદાચ એવું બની શકે કે પૃથ્વી પેલા સફરજનને પોતાની તરફ આકર્ષતી હશે. એ જ રીતે પૃથ્વીની આસપાસ ચંદ્ર ફરે છે તો ચંદ્રને પણ પૃથ્વી આકર્ષિત કરતી હોવી જોઈએ. આ બંને જે પરિસ્થિતિ છે એમાં એક ચોક્કસ પ્રકારનું બળ જવાબદાર છે, અને એ છે ગુરુત્વાકર્ષણ બળ. એટલે આ રીતે જે જુદા જુદા પદાર્થો એના પર
ચોક્કસ પ્રકારનું બળ લાગતું હોવું જોઈએ અને એને એમણે નામ આપી દીધું ગુરુત્વાકર્ષણ બળ. તો હવે અહીંયા તમને એના આધારે જ તમને કહ્યું છે કે ગુરુત્વાકર્ષણ બળ જેમાં જવાબદાર હોય એવી સામાન્ય કુદરતી ઘટનાઓ કઈ કે જેમાં ગુરુત્વાકર્ષણ બળ સંકળાયેલું છે, તો એના આધારે પ્રશ્ન આપેલો છે. 2 માર્ક્સનો તમને પ્રશ્ન પૂછાય તો જુદી જુદી ઘટનાઓ છે. તમે અહીંયા જોઈ શકો છો, પૃથ્વી અવકાશમાં, આ પહેલો જ પોઈન્ટ તમે જોશો તો પૃથ્વી અવકાશમાં પોતાની ધરી પર ધરીભ્રમણ કરતી હોય છતાં તેના પર રહેલા આપણે બધા પડી જતા નથી. આ વસ્તુનો તમે અનુભવ કર્યો હશે. પૃથ્વી તો પોતાની કાલ્પનિક ધરી છે એની આસપાસ ધરીભ્રમણ કરે જ છે, તો જો પૃથ્વી ફરે તો આપણે પણ એની ઉપર રહેલા હોય તો આપણે પડી જવા જોઈએ, પણ આ વસ્તુ થતું નથી. એનું કારણ શું છે? તો કે પૃથ્વી પર જે આપણે રહીએ છીએ આપણા પર પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ લાગતું હોવાથી આપણે પૃથ્વી પર ઊભા રહેલા હોવા છતાં પૃથ્વી પરિભ્રમણ કરે તો પણ આપણે પડી જતા નથી. એના પછી તમે બીજું જોશો તો તમને અહીંયા આપી દીધું છે, જુઓ, ચંદ્ર એ પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરે છે. ચંદ્ર પૃથ્વીની આસપાસ પરિભ્રમણ એટલે કરે છે કારણ કે ચંદ્ર એ પૃથ્વીનો ઉપગ્રહ છે, પણ ચંદ્ર પણ પૃથ્વીની આસપાસ સતત પરિભ્રમણ કરે છે, તો એનું કારણ છે ગુરુત્વાકર્ષણ બળ. પૃથ્વી અને બીજા ગ્રહો સૂર્યની આસપાસ ફરે છે, એનું પણ કારણ છે ગુરુત્વાકર્ષણ બળ. અને ઝાડ પરથી સફરજન તૂટી અને જમીન પર પડે છે, એનું પણ કારણ છે ગુરુત્વાકર્ષણ બળ. તો વિદ્યાર્થી મિત્રો, આ ગુરુત્વાકર્ષણ બળ જે છે એના આધારે તમને એક ક્વેશ્ચન આપેલો છે. એમાં તમને કહે છે, જુઓ, કે સફરજનના ઝાડ પરથી તૂટેલું સફરજન પૃથ્વીની સપાટી પર આવીને પડે છે, જ્યારે પૃથ્વીનો ઉપગ્રહ ચંદ્ર એ પૃથ્વીની આસપાસ કક્ષીય ગતિ કરે છે. બંને કિસ્સામાં એક જ પ્રકારનું બળ લાગે છે, પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ. તો બંનેના ગતિપથ શા માટે જુદા જુદા હોય છે? તમારો ક્વેશ્ચન અહીંયા તમે જોઈ શકો છો કે સફરજનના ઝાડ પરથી જ્યારે સફરજન તૂટે તો એ પૃથ્વીની સપાટી પર આવીને પડે, અને પૃથ્વીનો ઉપગ્રહ ચંદ્ર એ પૃથ્વીની આસપાસ કક્ષીય ગતિ કરે. તો બંને પર એક પ્રકારનું બળ લાગે તો બંનેના ગતિપથ શા માટે જુદા જુદા હોય છે? ગતિપથ એટલે રસ્તો, માર્ગ. તો અહીંયા તમને એ વસ્તુ પોઈન્ટ વાઇઝ સમજાવેલું છે કે સફરજનના ઝાડ પરથી સફરજન તૂટતી વખતે એનો પ્રારંભિક વેગ 0 હોય છે. જ્યારે સફરજનના ઝાડ પરથી સફરજન તૂટે છે ત્યારે એનો પ્રારંભિક વેગ 0 હશે. તે એના પર માત્ર પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ જ લાગશે. પરિણામે સફરજન એ સુરેખ ગતિ કરીને સીધું પૃથ્વી પર આવી જાય છે. એટલે સફરજનનું મુક્ત પતન થયું. મુક્ત પતન એટલે સફરજન પહેલાં જ્યારે ઝાડ પરથી પડ્યું ત્યારે એ પ્રારંભિક વેગ 0 હતો, પણ એક ખાલી માત્ર પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ લાગવાથી એ સીધું સુરેખ ગતિ કરી અને પૃથ્વી પર આવી જશે. તમે અહીંયા જોશો તો આ રીતનું સફરજન હોય તો એના પર માત્ર પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ નીચેની તરફ લાગતું હોવાથી સીધું ગતિ કરી અને પૃથ્વી પર આવી જશે. એટલે અહીંયા તમને એમ કહે છે કે સફરજન એ જે ઝાડ પરથી પડ્યું, મુક્ત પતન પામ્યું, એની સુરેખ ગતિ જોવા મળી અને એ પૃથ્વી તરફ પહોંચી ગયું. પણ ચંદ્રના કિસ્સામાં એવું નથી. ચંદ્રનો પ્રારંભિક વેગ 0 હોતો નથી. તેના પર લાગતું પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ ચંદ્રના ગતિપથના જે તે બિંદુ આગળ તેના વેગને લંબરૂપે છે. એટલે કે અહીંયા હું તમને આકૃતિ દોરું. ધારો કે આપણી પૃથ્વી તો અહીંયા ઓલરેડી બતાવી દીધી છે. અહીંયા ધારો કે ચંદ્ર, આ પૃથ્વી છે અને એની આસપાસ ચંદ્ર ફરે છે. આ છે ધારો કે ચંદ્ર. તો ચંદ્ર એ
પૃથ્વીની આસપાસ જે પરિભ્રમણ કરે તો અહીંયા તમને કહે છે કે જે ચંદ્ર છે એનો પ્રારંભિક વેગ એ 0 નથી અને એ ચંદ્ર પર લાગતું પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ એ આ રીતે લંબ રૂપે લાગે છે, બરાબર. એટલે તમે અહીંયા જોશો ને તો આપણે અહીંયા આકૃતિ દોરીએ તો ધારો કે આ આપણી પૃથ્વી છે અને આ અહીંયા ચંદ્ર પરિભ્રમણ કરે છે. તો ચંદ્ર જેમ ગોળ ગોળ પૃથ્વીની આસપાસ ફરતો જાય એમ જુદા જુદા બિંદુએ પૃથ્વી દ્વારા ચંદ્ર પર લંબ રૂપે બળ લાગે. એટલે ચંદ્ર પૃથ્વીની આસપાસ કક્ષીય ગતિ કરે છે. તેની પાછળનું કારણ તેના પર લાગતું પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ છે. એટલે અહીંયા પૃથ્વીના કેન્દ્રમાંથી ચંદ્ર પર લંબ રૂપે એક પ્રકારનું કેન્દ્રીય બળ, કેન્દ્રગામી બળ લાગે છે. એ કેન્દ્રગામી બળ એ ચંદ્રને પૃથ્વીની આસપાસની એક ચોક્કસ કક્ષામાં પરિભ્રમણ કરતું રાખવા માટે મદદરૂપ થાય છે. હવે એના પછી આપણા માટે એક ક્વેશ્ચન હજી નવો છે. એ ક્વેશ્ચન છે કે બ્રહ્માંડનો પ્રત્યેક પદાર્થ અન્ય પદાર્થ પર આકર્ષણ બળ લગાડે છે, છતાં પણ ઝાડ પરથી સફરજન તૂટે તો સફરજન પૃથ્વી તરફ ગતિ કરે, પણ પૃથ્વી કેમ સફરજન તરફ ગતિ કરતી નથી? આ ક્વેશ્ચન તમને થાય, ક્વેશ્ચન આપણને થાય એ રાઈટ છે, કારણ કે આપણને ખબર છે કે બ્રહ્માંડનો કોઈ પણ પદાર્થ એ બીજા પદાર્થ પર થોડામાં થોડું આકર્ષણ બળ તો લગાવે જ, છતાં પણ ઝાડ પરથી પડેલું સફરજન જ્યારે તૂટે ત્યારે એ સફરજન પૃથ્વી તરફ ગતિ કરે. તો સફરજન એના પર પૃથ્વી દ્વારા બળ લાગે તો પૃથ્વી પર પણ સફરજન દ્વારા બળ લાગે, કારણ કે વિશ્વનો દરેક પદાર્થ એકબીજા પર બળ લગાવે. જો પૃથ્વી સફરજન પર બળ લગાવે છે એટલે સફરજન પૃથ્વી તરફ ખસી આવે છે, તો સફરજન દ્વારા પણ પૃથ્વી પર બળ લાગે, તો પૃથ્વી પણ સફરજન તરફ ખસી આવવી જોઈએ. પણ શા માટે પૃથ્વી સફરજન તરફ ગતિ નથી કરતી? શા માટે? તો અહીંયા તમને કહે છે ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ પ્રમાણે પૃથ્વી જેટલા બળથી સફરજનને પોતાની તરફ આકર્ષે છે ને તેટલા જ બળથી સફરજન પણ પૃથ્વીને પોતાની તરફ આકર્ષે છે. એટલે પૃથ્વી જેટલું બળ સફરજન પર લગાવે, સફરજન પર એટલું જ બળ પૃથ્વી પર લગાવે છે. પણ ન્યૂટનની ગતિનો જે ત્રીજો નિયમ છે, આઘાત અને પ્રત્યાઘાત સરખા અને સમાન મૂલ્યના હોય છે. એટલે સફરજને પૃથ્વી પર જેટલું બળ લગાવ્યું એટલું જ પૃથ્વીએ સફરજન પર બળ લગાવ્યું. પણ આપણી પાસે ન્યૂટનની ગતિના બીજા નિયમ પ્રમાણે આપણી પાસે વ્યાખ્યા છે, બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ. એના પરથી પ્રવેગને સૂત્ર કરતાં બનાવીએ તો બળ છેદમાં દળ, મતલબ કે પ્રવેગ ઇઝ ઇક્વલ ટુ, પ્રવેગને સૂત્ર કરતાં બનાવ્યું એટલે બળના છેદમાં દળ. હવે એવું કહેવાય છે કે જે વસ્તુનું દળ વધુ હોય એનો પ્રવેગ ઓછો હોય. આ બંને એકબીજાના વિરુદ્ધ કહેવાય. જે વસ્તુનું દળ વધારે હોય એનો પ્રવેગ ઓછો હોય અને જે વસ્તુનું દળ ઓછું હોય એનો પ્રવેગ વધારે હોય. અહીંયા સફરજન અને પૃથ્વીની કમ્પેરિઝન કરીએ તો આ સફરજન અને આ પૃથ્વી, સફરજનનું દળ જે છે એ ઓછું છે. સફરજનનું દળ ઓછું મતલબ એનું દળ ઓછું મતલબ કે એનો પ્રવેગ વધારે. પ્રવેગ વધારે હોવાથી એ પૃથ્વી તરફ ખેંચાઈ આવે, પણ પૃથ્વીનું દળ વધુ હોવાથી એનો પ્રવેગ ઓછો હોય. આ બંને એકબીજાના વિરુદ્ધ. એને કારણે પૃથ્વીનો પ્રવેગ ઓછો હોવાથી એ સફરજન તરફ ધસી આવતી નથી. એટલે એવું કહેવાય કે ન્યૂટનની ગતિના બીજા નિયમ પ્રમાણે આ સૂત્રને આધારે કહી શકીએ કે પૃથ્વીનું દળ બહુ વધારે હોવાથી એનો પ્રવેગ એમાં ઓછો ઉત્પન્ન થાય, એટલે પૃથ્વી સફરજન તરફ ખસતી નથી. એટલે અહીંયા તમને આ જ રીતે આપેલું છે, પ્રવેગ એ
પ્રપોર્શનલ ટુ 1/m. m એટલે દળ અને પ્રવેગ. આ પ્રવેગ અને દળ વચ્ચે આ સંબંધ છે. આ બંને એકબીજાના ઓપોઝિટ છે. એટલે અહીંયા દળ વધે તો પ્રવેગ ઘટે અને દળ ઘટે તો પ્રવેગમાં વધારો થાય. એટલે એના પરથી તમને અહીંયા કહે છે કે પૃથ્વીનું દળ સફરજન કરતાં અનેક ગણું વધારે છે. એટલે પૃથ્વીમાં ઉદ્ભવતો પ્રવેગ ખૂબ ઓછો હોવાથી એને આપણે અનુભવતા નથી. કારણ કે આપણી પાસે સૂત્ર જ છે. ન્યૂટનની ગતિના 3જા નિયમ પરથી આપણે પ્રવેગનું સૂત્ર મેળવીએ. પ્રવેગ બરાબર બળના છેદમાં દળ. આ બંને એકબીજાના વિરુદ્ધ. એટલે પૃથ્વીનું દળ ખૂબ જ વધુ હોવાથી એમાં ઉત્પન્ન થતો પ્રવેગ ઓછો ઉત્પન્ન થશે, જેને આપણે અનુભવતા નથી. એટલે અહીંયા તમને કહે છે કે પૃથ્વી એ સફરજન તરફ ગતિ કરતી નથી. હવે એના પછી તમે તમારી ટેક્સ્ટબુકમાં જોશો તો તમને ગુરુત્વાકર્ષણ જે છે એનો સાર્વત્રિક જે નિયમ છે એના વિશે સમજૂતી આપી છે. અને તમને આ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ 4 માર્ક્સમાં આકૃતિ સાથે વિગતવાર સાબિત કરવાનો પૂછાય છે. તો સૌથી પહેલાં તો આપણે ગુરુત્વાકર્ષણનો જે સાર્વત્રિક નિયમ છે એની સમજૂતી મેળવીએ. તો તમને અહીંયા નિયમ આપ્યો છે, વિશ્વનો પ્રત્યેક પદાર્થ બીજા પદાર્થને પોતાની તરફ આકર્ષે છે. આ બે પદાર્થો વચ્ચે લાગતું આકર્ષણ બળ એ પદાર્થોનું જે દળ હોય એના ગુણાકારના સમપ્રમાણમાં અને એમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. અને આ બળ બંને પદાર્થને જોડતી રેખાની દિશામાં હોય છે. અહીંયા શું કહે છે તો કે વિશ્વનો દરેક પદાર્થ એ બીજા પદાર્થને આકર્ષે છે. તો આ બે પદાર્થો વચ્ચે લાગતું આ આકર્ષણ બળ એ બંને પદાર્થનું જે દળ હોય ને એ દળના ગુણાકારના સમપ્રમાણમાં હોય. એટલે આપણે એમને લખવું હોય તો આપણે એવું કહી શકીએ, પહેલાં આપણે ખાલી નિયમ યાદ રાખીએ કે બંને પદાર્થો વચ્ચે લાગતું બળ એ બંને પદાર્થના જે દળ છે એમના ગુણાકારના સમપ્રમાણમાં હોય અને આ બંને પદાર્થો વચ્ચેનું જે અંતર છે r એના વ્યસ્ત પ્રમાણમાં હોય. અને આ બળ બંને પદાર્થોના કેન્દ્ર એમને જોડતી રેખાની દિશામાં એ બળ લાગશે. તો સૌથી પહેલાં તો આકૃતિમાં તમને બે પદાર્થો બતાવ્યા છે, જુઓ, A અને B. આ બંને પદાર્થોને જોડતી રેખા એમની વચ્ચેનું અંતર છે ધારો કે D. હવે તમને અહીંયા કહે છે કે ધારો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે A અને B નામના બે પદાર્થો છે. બંનેના દળ અનુક્રમે A પદાર્થનું દળ m છે અને B પદાર્થનું દળ સ્મોલ m છે. આ બંને પદાર્થોના કેન્દ્ર જે છે એમને જોડતી રેખા એને આપણે કહીશું C1 અને C2. અને C1 અને C2 ઇઝ ઇક્વલ ટુ કેટલા આપ્યા છે તો જુઓ, C1 C2 ઇઝ ઇક્વલ ટુ D. એટલે આ C1 C2 વચ્ચેનું અંતર કેટલું છે? D જેટલું. હવે આપણને કહે છે કે ધારો કે બંને પદાર્થો વચ્ચે લાગતું આકર્ષણ બળ F છે અને આ આકર્ષણ બળ બંને પદાર્થોને વચ્ચે જે રેખા છે બંને પદાર્થોના કેન્દ્રને જોડતી રેખા એની દિશામાં હોય છે. હવે ગુરુત્વાકર્ષણનો જો આપણે સાર્વત્રિક નિયમ યાદ રાખીએ તો પહેલું જ આપેલું છે કે આ બે પદાર્થો વચ્ચે લાગતું બળ એ તેમના દળના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે. તો એ બંને પદાર્થો વચ્ચે લાગતું બળ એટલે F. સમપ્રમાણ એટલે આ એની નિશાની છે, સમપ્રમાણ ચલે છે. F પ્રપોર્શનલ ટુ શું કીધું છે? દળના ગુણાકારના સમપ્રમાણમાં. તો પહેલા પદાર્થનું દળ m અને બીજા પદાર્થનું દળ m. આ બંનેનો આ ગુણાકાર કર્યો તો પદાર્થ પર લાગતું બળ F
આ બંને પદાર્થોનું જે આ દળ આપેલું છે ને કેપિટલ એમ અને સ્મોલ એમ એના સમપ્રમાણમાં એટલે વચ્ચે સમપ્રમાણનું ચિહ્ન લખી દીધું. એ જ રીતે પાછું શું કીધું છે? એ પદાર્થો વચ્ચે લાગતું બળ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. એટલે પાછું બળ F એ અંતરને આપણે ડી કહીએ તો અંતરના વર્ગ, અંતરનો વર્ગ એટલે ડીનો વર્ગ, પણ વ્યસ્ત પ્રમાણમાં એટલે આપણે એકની છેદમાં લખવા પડે. શું કરવું પડે? અહીંયા સમપ્રમાણમાં એટલે બાજુમાં લખી દીધા, પણ વ્યસ્ત પ્રમાણમાં એટલે એકના છેદમાં અંતર ડી લખવું પડે, પણ અંતરનો વર્ગ છે. એટલે બળ એ દળના ગુણાકારના સમપ્રમાણમાં અને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય. આ બંને, આ પહેલું અને જે બીજું સમીકરણ તમને મળ્યું એ બંનેને સરખાવો. તો આ બંનેને સરખાવીએ તો શું થશે? F, આ બંનેને ભેગા કરી દો બંને સમીકરણને, તો F પ્રપોર્શનલ ટુ કેપિટલ એમ ઇન્ટુ સ્મોલ એમ છેદમાં આ નીચે છેદમાં જે ડી સ્ક્વેર આપ્યા એને અહીંયા ભેગા લખી દો ડી સ્ક્વેર. એટલે તમારું આ સૂત્ર રેડી થઈ ગયું. હવે આ જે સૂત્ર આવ્યું એમાંથી તમે આ ચલે છેનું ચિહ્ન કાઢી નાખીને બરાબરનું ચિહ્ન લખો તો તમારે અચળાંક મૂકવો પડે, જેને અચળાંકને જી કહેવાય. એને સપ્રમાણતાનો અચળાંક કહેવાય. બાકી બાજુમાં કેપિટલ એમ ઇન્ટુ સ્મોલ એમ તો છે જ, છેદમાં ડીનો વર્ગ પણ આવશે. એટલે અહીંયા શું કર્યું? તો અહીંયા તમે શું કર્યું? તો અહીંયા આપણે કંઈ જ નથી કર્યું, ખાલી જે આપણે એફ, આપણી પાસે જે બે સૂત્ર આવ્યા બળ માટે, તો એ બંનેને આપણે ભેગા લખ્યા કેપિટલ એમ ઇન્ટુ સ્મોલ એમના છેદમાં ડી સ્ક્વેર. આ બંને સમીકરણને ભેગા કરી દીધા. પણ જ્યારે આપણે આ સપ્રમાણતાનું ચિહ્ન અહીંયાથી કાઢી નાખી ત્યાં બરાબર કરીએ તો એફ, આ સપ્રમાણતાનું આ ચિહ્ન છે ચલે છે એની જગ્યાએ બરાબર, તો એ ચિહ્ન કાઢીએ એટલે બાજુમાં સપ્રમાણતાનો અચળાંક લખવો પડે જી. બાકી પાછળ કેપિટલ એમ ઇન્ટુ સ્મોલ એમના છેદમાં ડી સ્ક્વેર તો છે જ. આ જી એને સપ્રમાણતાનો અચળાંક અથવા ગુરુત્વાકર્ષણ અચળાંક પણ કહે છે. તો આ જે તમારું સમીકરણ આવ્યું એ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ, એનું આપણે ગાણિતિક સ્વરૂપ આ સાબિત કર્યું. તમને પૂછાય છે તો તમારે આકૃતિ સાથે આ થિયરી સમજાવવી પડે. એના પછીનો ક્વેશ્ચન છે, ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક જી એની વ્યાખ્યા આપી એનો એસઆઈ એકમ લખો. તો આપણે અત્યારે જ ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનું સૂત્ર મેળવ્યું, એફ બરાબર જી ઇન્ટુ કેપિટલ એમ ઇન્ટુ સ્મોલ એમ છેદમાં ડી સ્ક્વેર. તો આપણને જે આ સૂત્ર મળ્યું ને એફ બરાબર જી કેપિટલ એમ સ્મોલ એમના છેદમાં ડી સ્ક્વેર, આ સૂત્ર પરથી આપણે જીને સૂત્રકર્તા બનાવીએ. જીને જો સૂત્રકર્તા બનાવીએ, કારણ કે આપણે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ પરથી ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક એની વ્યાખ્યા મેળવવાની છે. તો જીને સૂત્રકર્તા બનાવીએ તો આ બંનેનો ગુણાકાર થશે એટલે એફ ડી સ્ક્વેર છેદમાં આવશે કેપિટલ એમ ઇન્ટુ સ્મોલ એમ. આ સૂત્ર પરથી આપણે ગુરુત્વાકર્ષણના અચળાંકનું એકમ લખી શકીએ. એકમ કઈ રીતે લખશે? તો આ સૂત્ર પરથી તમને એકમ મળશે. એફ એટલે બળ, બળનો એકમ ન્યૂટન. ડી એટલે અંતર, અંતરનો એકમ મીટર, પણ અહીંયા ડીનો સ્ક્વેર છે એટલે મીટરનો સ્ક્વેર, છેદમાં કેપિટલ એમ અને સ્મોલ એમ એટલે તમને દળ આપેલું છે તો દળનો એકમ થશે કિલોગ્રામ, પણ બે દળ છે એટલે કિલોગ્રામનો સ્ક્વેર. એટલે આપણા આ જી જે ગુરુત્વાકર્ષણનો અચળાંક છે એનો એકમ આવે ન્યૂટન મીટર સ્ક્વેર છેદમાં કિલોગ્રામનો વર્ગ. હવે એના પછી તમને એક વૈજ્ઞાનિક છે જેમનું નામ છે હેનરી કેવેન્ડિશ નામના વૈજ્ઞાનિક.
આ હેનરી કેવેન્ડિશ નામના વૈજ્ઞાનિકે જીનું મૂલ્ય શોધી નાખ્યું. જી, જેને આપણે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક કહીએ છીએ, એનું મૂલ્ય શોધી નાખ્યું. તો કેવેન્ડિશ નામના વૈજ્ઞાનિકે એક સંવેદનશીલ જે તુલા આવે ને એના મદદથી જીનું મૂલ્ય શોધ્યું, અને એ જીનું મૂલ્ય હાલ બધે જ સ્વીકૃત થયું છે, બધાએ જ સ્વીકાર્યું છે, બધા જ દેશોએ સ્વીકાર્યું છે. એનું મૂલ્ય આવશે 6.67 × 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર છેદમાં કિલોગ્રામ સ્ક્વેર. કેટલું આવે? 6.67 × 10⁻11 અને પાછળ જીનો એકમ ન્યૂટન મીટર સ્ક્વેર છેદમાં કિલોગ્રામનો વર્ગ. આ જે જીનું મૂલ્ય છે એ એવું કહેવાય છે કે પદાર્થના દળ કે પદાર્થના અંતર એના પર આધારિત હોતું નથી. જીનું મૂલ્ય બે પદાર્થો વચ્ચેનું દળ કે બે પદાર્થો વચ્ચેના અંતર પર આધારિત હોતું નથી, પણ અહીંયા એવું કહે છે કે સમગ્ર વિશ્વમાં તમે કોઈ પણ જગ્યાએ જાઓ, બે પદાર્થો વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળ માટે જીનું મૂલ્ય હંમેશા અચળ હોય છે. અચળ એટલે વિશ્વમાં કોઈ પણ જગ્યાએ જાઓ, આ જીનું મૂલ્ય બદલાતું નથી. જે હેનરી કેવેન્ડિશ નામના વૈજ્ઞાનિકે શોધ્યું ને, આ જીનું મૂલ્ય વિશ્વના કોઈ પણ જગ્યાએ બદલાતું નથી, એટલે એને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક કહે છે. અચળાંક એટલે અચળ રહે છે, બદલાતું નથી, અને સાર્વત્રિક એટલે વિશ્વમાં બધી જ જગ્યાએ એનું મૂલ્ય અચળ રહે છે. એના પછી છે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ. તમને 1 માર્ક્સમાં પૂછાય છે કે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ જણાવો. તો એ તો આપણે અત્યારે શીખી જ ગયા કે વિશ્વનો પ્રત્યેક પદાર્થ એ બીજા પદાર્થને પોતાની તરફ આકર્ષે છે. આ બે પદાર્થો વચ્ચે લાગતું આકર્ષણ બળ એ એમના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગ એના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. અને આ બળ બંને પદાર્થોને જોડતી રેખાની દિશામાં હોય છે. એના પછી એક ક્વેશ્ચન તમને આ રીતે પણ પૂછાય કે પૃથ્વી તથા તેની સપાટી પર રાખેલ કોઈ પણ પદાર્થ આ બંને વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ એ શોધવા માટેનું સૂત્ર શું આવે? તો ગુરુત્વાકર્ષણ બળ એટલે ફોર્સ F. તો ગુરુત્વાકર્ષણ બળ F બરાબર કેપિટલ G, ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક છે, કેપિટલ M સ્મોલ m છેદમાં RE². પહેલાં આપણે તમને ક્વેશ્ચન થાય કે મેડમ અહીંયા પહેલાં D² હતો, તો D એટલે પણ અંતર કહી શકો અને R એટલે પણ અંતર કહી શકો, પણ પૃથ્વી પર રહેલો પદાર્થ છે એટલે મેં બાજુમાં Rની બાજુમાં E લખ્યું. E એટલે અર્થ એટલે પૃથ્વી, એટલે અંતર એને D² વડે પણ લખાય, પણ આપણે એ અંતરને R વડે લખ્યું. પૃથ્વીની ત્રિજ્યા એટલે એક પ્રકારનું અંતર. કેવી રીતે? તો જુઓ, આ ધારો કે પૃથ્વી એનું કેન્દ્ર છે, આ પૃથ્વી છે, આ પૃથ્વીની સપાટી પર કોઈ પદાર્થ અહીંયા છે, બરાબર? તો પૃથ્વી જે છે એની સપાટી પર રહેલો આ પદાર્થ, એના પર બળ કેટલું લાગે? તો એના માટેનું સૂત્ર F બરાબર G કેપિટલ M ઇન્ટુ સ્મોલ m છેદમાં RE². RE એટલા માટે આવે કારણ કે આ પૃથ્વી એના પર કોઈ પદાર્થ હોય એના પર જે બળ લાગે કેન્દ્રથી અહીંયા સુધીનું હોય, એટલે આ અંતર કહેવાશે. અંતર એટલે પૃથ્વીની ત્રિજ્યા બરાબર કહેવાય છે. અંતર Dની જગ્યાએ તમે પૃથ્વીની ત્રિજ્યા બરાબર અંતર એટલે RE લખી શકો. E એટલે અર્થ, પૃથ્વી. તો એના માટેનું આ સૂત્ર આવે, જ્યાં F ગુરુત્વાકર્ષણ બળ છે, G ગુરુત્વાકર્ષણનો અચળાંક છે, કેપિટલ M પદાર્થનું દળ, ME પૃથ્વીનું દળ અને RE પૃથ્વીની ત્રિજ્યા. એના પછીનો ક્વેશ્ચન છે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ. જે આપણે સમજી લીધો, તો એ ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનું મહત્ત્વ શું, એની અગત્યતા શું?
આ વસ્તુ તમને 2 માર્ક્સની અંદર પૂછાય છે. તો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ અનેક ઘટનાઓને સફળતાપૂર્વક આપણને સમજાવે છે. કઈ કઈ ઘટનાઓ? તો તમે અહીંયા જોઈ શકો છો. આપણને પૃથ્વી સાથે જકડી રાખતું બળ છે, પૃથ્વીની ફરતે ચંદ્રનું પરિભ્રમણ કરાવે છે અને કુદરતી ઉપગ્રહોનું પણ પરિભ્રમણ કરાવે છે. સૂર્યની આજુબાજુ જુદા જુદા ગ્રહો ફરે એનું કારણ પણ ગુરુત્વાકર્ષણ બળ છે. ચંદ્ર તથા સૂર્યને કારણે દરિયામાં ભરતી ઓટ આવે એનું કારણ પણ ગુરુત્વાકર્ષણ બળ છે. અને પૃથ્વીના વાતાવરણનું પૃથ્વી સાથે જકડાઈ રહેવું, પૃથ્વીના વાતાવરણનું પૃથ્વી સાથે જકડાયેલું રહેવું અને પૃથ્વી પર વરસાદ અને હિમવર્ષા થવી, આ બધા ઋતુ પરિવર્તન માટે પણ ગુરુત્વાકર્ષણ બળ જવાબદાર હોય છે. એટલે તમને જ્યારે 2 માર્ક્સમાં ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમની મહત્ત્વ અથવા અગત્યતા પૂછાય તો આ 5 મુદ્દા લખવાના કે આ 5 જે ઘટનાઓ છે એના માટે આ ગુરુત્વાકર્ષણ બળ જવાબદાર છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજના આ વિડીયોમાં અહીંયા સુધી થિયરી સમજી. હવે પછીની જે થિયરી છે મુક્ત પતન, એ હવે આપણે નેક્સ્ટ પીરિયડમાં સમજીશું.